હું દરેક મા બાપનું ધ્યાન દોરવા માંગુ છું. જો તમે તમારી સંપત્તિ સંતાનોને વહેંચીને પરવારી ગયા હો, કે પછી કડવા શબ્દમાં કહું તો હાથ કાંડા કાપીને આપી દીધા હોય, તો પણ જો તમારા સંતાનોનો વ્યવહાર સહજ હોય, સુરક્ષિત જીવન સોમાનથી જીવી રહ્યા હો, તો કંઈ ખોટું નથી. જે થયું તે સારું થયું. પણ જો તમારા સંતાનો દુર્વ્યવહાર કરતા હોય, તમને અપમાનિત કરતા હોય, તમે અસુરક્ષિત જીવન જીવી રહ્યા હો, તો હવે એવું જીવન જીવવાની જરૂર નથી. તમે તમારી સંપત્તિ કાયદાકીય રીતે પાછી મેળવી શકો છો. તમે જિલ્લા મેજિસ્ટ્રેટને વિનંતી કરી શકો છો. ટોલ ફ્રી નંબર 14567 ઉપર વાત કરી શકો છો. એ પણ નહીં સમજાય તો ઓળખતા હોય તેવા વકીલનો સંપર્ક કરી શકો છો. ડરો નહીં, સરકાર તમારી સાથે છે. જય સિયારામ.